વેલકમ બેક। અમદાવાદથી એક મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં બાવળામાં બોગસ મતદાન થયું હોવાની આશંકા છે। બાવળાના બાપુપુર બૂથનો બોગસ મતદાનનો કથિત વિડીયો સામે આવ્યો છે। મતદાન ન કર્યું હોય તેવા મતદારોના નામે બોગસ મતદાન થયું હોવાનો આક્ષેપ લાગ્યો છે। આ વિડીયોમાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પણ બોગસ મતદાનમાં સામેલ દેખાય છે। જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્ર ચૌહાણે બોગસ મતદાન કર્યું હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। ભાજપ તરફી બોગસ મતદાન કરાવતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। તો જે આ ટીવી9 એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, લોકશાહી માટે, ડેમોક્રેસી માટે આ ખૂબ જ શરમજનક અને નિંદનીય આ ઘટના કહી શકાય। કારણ કે જ્યાં મતદાન મથક સુધી લાવવાની જવાબદારી જે નેતાઓની હોય છે, જે જનપ્રતિનિધિઓની હોય છે, તેઓ જ આ પ્રકારની કામગીરીમાં અને આ ઘટનામાં સંડોવાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે ખૂબ જ નિંદનીય કહી શકાય। અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા આ બોગસ વોટિંગ કરાવવામાં આવ્યું હોવાની પૂરી શક્યતાઓ। એસોસિએટ એડિટર નરેન્દ્રસિંહ જાદવ લાઈવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નરેન્દ્ર, મતદાનને મતદાન મથક સુધી લાવવાની જવાબદારી અને એક એક વોટની કિંમત શું છે તે સમજાવવાની જવાબદારી જે નેતાઓ, જે જનપ્રતિનિધિઓની હોય છે, તેઓ બોગસ વોટિંગમાં દેખાઈ રહ્યા છે। આ કોણ છે બોગસ વોટિંગમાં જે દેખાઈ રહ્યું છે? આ બીજેપીના પ્રતિનિધિ છે કે કેમ? અને સવાલ એ છે કે આ પ્રવૃત્તિમાં તેઓ સફળ થયા કેવી રીતે? જગદીશ, જે રીતે જોવા જઈએ આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે વ્યક્તિ દ્વારા બોગસ વોટિંગ કરાવવામાં આવી રહ્યું છે, એટલે કે જે મતદારો આવ્યા નથી મતદાન બૂથ સુધી, તેના નામ જાણીને અન્ય એક વ્યક્તિ જે ઈવીએમ મશીન પાસે ઊભો છે અને તેના નામ જાણીને જે પોલિંગ અધિકારી છે તેને કહેવામાં આવે છે કે 131 નંબર કે 204 નંબર, અને એ રીતે જે ઈવીએમ પાસે જે અન્ય જે વ્યક્તિ ઊભો છે તે વારાફરતી ઈવીએમ ઉપર મત આપી રહ્યો છે। અને આ બાજુ જે વ્યક્તિઓ નથી આવ્યા, જે મતદારો નથી આવ્યા, તેને નામ જાણીને બોગસ વોટિંગ કરાવવામાં આવી રહ્યું છે, તે સ્પષ્ટ આમાં આ વિડીયોમાં સાબિત થાય છે। અને બીજી મહત્વની અને ચોંકાવનારી બાબત એ છે કે જે વ્યક્તિ દ્વારા આ બોગસ વોટિંગ કરાવવામાં આવ્યું તે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ ઉર્ફે કાભાઈ તરીકે ઓળખાય છે। તે પોતે આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે અને બોગસ વોટિંગમાં સામેલ હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। આ જે વિડીયો છે જગદીશ, તે બાપુપુરાના બૂથ નંબર 1 નો છે, એટલે કે આ જે બાપુપુરા બાવળા તાલુકામાં આવે છે અને લોકસભાની જે બેઠક લાગે તે ગાંધીનગર લોકસભા બેઠક લાગે છે। અને આ જ કારણથી જે રીતે બોગસ વોટિંગની ફરિયાદો જે કોંગ્રેસ દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી તેનો પુરાવો પણ આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। એટલે કે જે રીતે બોગસ વોટિંગ આ ખુલ્લેઆમ કરાવવામાં આવી રહ્યું છે, લોકશાહીના જે કહેવાય કે લોકશાહીની લીરા ઉડી રહ્યા છે, આ વિડીયોમાં તે સ્પષ્ટ જણાઈ આવે છે। અને આ જ મુદ્દે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ પણ હાલમાં દાખલ કરાવવામાં આવી રહી છે। જગદીશ, બિલકુલ નરેન્દ્રસિંહ, એક રીતે તો વિપક્ષને પણ આ એક પુરાવો, એક મજબૂત પુરાવો મળી ગયો, અને બીજી તરફ એક એ પણ વાત છે કે જે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા જે લોકો છે તેમણે શા માટે તેઓને ના રોક્યા, અને આ મહાશય પર કોના હાથ છે, કોના ઈશારા થયું, આવા અનેકો સવાલ। સૌથી ચોંકાવનારી બાબત એ પણ છે જગદીશ કે જે રીતે જે અધિકારીઓ છે, જે ચૂંટણી જે ફરજમાં જે તેઓ અત્યારે ત્યાં હાજર છે, ત્યાં વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે, તેઓ પણ તેમને સાથ આપી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કારણ કે એક જે મહિલા અધિકારી છે તે ખુલ્લેઆમ હસી રહી છે અને વારાફરતી જે મત પડી રહ્યા છે, જે ખોટા મતો પડી રહ્યા છે, બોગસ વોટિંગ થઈ રહ્યું છે, તેમાં તે આડકતરી રીતે સાથ આપી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે અને વિડીયોમાં દેખાઈ પણ રહ્યું છે। અને આ વિડીયો કોઈ અન્ય ચૂંટણી જે અધિકારી, ચૂંટણી સ્ટાફનો કોઈ છે તેમાંથી જ કરવામાં આવ્યો। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ફોન લાઈન પર જોડાયા છે। મનીષભાઈ, અનેક વખત કોંગ્રેસ પણ બોગસ વોટિંગની ફરિયાદ કરી ચૂક્યું છે, અને એક વિડીયો જે સામે આવ્યો છે તે વિડીયોમાં એક પ્રમુખ દેખાઈ રહ્યા છે જિલ્લા પંચાયતના જીતેન્દ્રસિંહ ચૌહાણ, તેઓ દેખાઈ રહ્યા છે બોગસ વોટિંગમાં સ્પષ્ટપણે। આપની પહેલું રિએક્શન આ વિડીયોને જોતા? જે રીતે ટીવી9 ની સ્ક્રીન ઉપરથી દ્રશ્યો દેખાઈ રહ્યા છે, એ દ્રશ્યો સ્વયં સ્પષ્ટ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના મતદારો સત્તા ટકાવવા માટે જે કાયદેસર રીતે કામ કરી રહ્યા છે, દાદાગીરી કરી રહ્યા છે, ધાક ધમકી ડરનો માહોલ ઉભો કરીને મતદાન મથકો કબજે કરવાની પણ ફરિયાદ અમે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરી છે। એ માણાવદરની ઘટના હોય, જુનાગઢની ઘટના હોય, જ્યાં ધનબલ ને બાહુબલ હોય, કે પછી આજે બાવળાનો ટીવી9 ની સ્ક્રીન ઉપર દેખાતો વિડીયો હોય,
આના પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પંચ એની બંધારણીય ફરજ બજાવવામાં ક્યાંક ઊણું ઉતરી રહ્યું છે, અથવા તો ચૂંટણી પંચ જે પ્રકારના આકરા પગલાં લેવા જોઈએ તે લેતું નથી. અમારી આપના માધ્યમથી સીધી માંગ છે કે ચૂંટણી પંચ તેની બંધારણીય ફરજ, ડર અને ભય વિના મતદાન, દરેક મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને ગેરકાયદેસર, ગેરબંધારણીય અને આ રીતે બોગસ વોટિંગની જ્યાં જ્યાં ફરિયાદો છે તેને ગંભીરતાથી લઈને તાત્કાલિકપણે ચૂંટણી પંચ પગલાં ભરે. મનીષભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરી, આપણો પક્ષ મૂક્યો તે બદલ. તો નિર્ભયપણે વોટિંગ થવું જોઈએ અને લોકો કરે તે જ વાત સામે આવી છે, પણ આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે લોકશાહી માટે તો ખૂબ જ નિંદનીય છે જ. સાથે વિપક્ષ અનેકો વખત કહી ચૂક્યું છે કે અનેકો જગ્યાએ બોગસ વોટિંગ થઈ રહ્યું છે, તો તેમની માટે પણ એક આ મજબૂત પુરાવો મળી ચૂક્યો છે. ગાંધીનગરથી અમારા સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાયેલા છે. નિર્મલ, બોગસ વોટ તો લાગે છે સંપર્ક થઈ નથી શક્યો, ફરી વખત પ્રયત્ન કરવામાં આવશે, પણ આ બોગસ મતદાન જે છે તે અહીંયા સ્પષ્ટપણે આ એ વિડીયો જે છે તે વાતની સાબિતી પૂરે છે કે મતદાન બોગસ થયું છે અને જે લોકો નથી આવ્યા તેઓનું મતદાન થયું છે અને સહી પણ કરવામાં આવી છે. નિર્મલ દવે ગાંધીનગરથી અમારા સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. નિર્મલ, એક રીતે લોકશાહી માટે, ડેમોક્રેસી માટે ખૂબ જ શરમજનક અને નિંદનીય ઘટના કહી શકાય, જ્યાં જિલ્લા પંચાયત પ્રમુખ બોગસ વોટિંગમાં દેખાઈ રહ્યા છે. વિડીયો જે પ્રકારે સામે આવ્યું છે, રાજ્ય સરકાર તરફથી અને જવાબદાર વિભાગ તરફથી, કલેક્ટર શ્રી તરફથી શું આદેશો ગયા છે, શું ત્યાં ગતિવિધિઓ થઈ છે, શું ચહલ પહલ? જગદીશ, જૂનાગઢના જે માણાવદર ખાતે આક્ષેપ થયો હતો અને ત્યારબાદ બાવળા ખાતેનો પણ આ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર જે ઘટના છે તેમાં ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે. લાંગા સાહેબ અહીં TV9 સાથે વાતચીત કરવા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સર, જે વિડીયો વાયરલ થયો છે, આખરે તથ્ય શું છે અને કેવા પ્રકારના તપાસના આદેશ આપ્યા છે? જી, આ જે સાણંદ મત વિસ્તારના વિડીયો વિશે કાલે જે સમય પૂરો થઈ ગયો મતદાનનો, એ પછી આ અંગેની બાબત જાણવા મળી હતી અને એ અંગેની જાણકારી આવતા જ એ અંગેની તપાસ છે એ આરઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો તરત જ. અને એ જ રીતે આ વિસ્તાર અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તકનો હોય ત્યાં એમને એ બાબતે તપાસ કરી અને સીઈઓ સાહેબને રિપોર્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પ્રાથમિક રીતે એ આરઓએ આ ઝોનલ ઓફિસરોને, જે સેક્ટર ઓફિસરોને સતત જે તે મતદાન મથકો માટે ખાતે મોકલ્યા હોય છે, એ એમની વિઝિટોના વિડીયો ફૂટેજ એ જોઈને તાત્કાલિક રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. એઆરઓએ એ તમામ વિડીયો ફૂટેજ વગેરેની બાબતોની વિગતો લઈ અને જણાવ્યું છે કે ત્યાં આ પ્રકારનો દિવસ દરમિયાન કોઈ ઘટના બની હોય એ પ્રકારના કોઈ પુરાવા કે મળતા નથી, કે આ પ્રકારની કોઈ ઘટનાને સમર્થન મળતું નથી. અને એમના વિશેષ કહેવા મુજબ એ હતું કે આ પ્રકારનો વિડીયો કે કંઈ પણ એ લાગે છે કે કોઈ જૂના ઇલેક્શન વખતનો અત્યારે રજૂ થયો હોય અને આ ફૂટેજ અત્યારના ઇલેક્શનને લાગતા વળગતા નથી, એ પ્રકારની પ્રાથમિક માહિતી આવી છે. છતાં આ અંગેનો ડિટેલ રિપોર્ટ આજે અમારી પાસે આવશે. આજે અમે એઆરઓ સહિત તમામ એ કામગીરીમાં હતા કે ઈવીએમ વગેરે આવી અને સ્ટ્રોંગ રૂમમાં જમા થાય અને આખરી આંકડાઓ અમે સીઈઓ સાહેબને સબમિટ કરી શકીએ. એટલે અત્યાર સુધી એ અંગેની તપાસ વિશેષ એઆરઓ કરી નથી શક્યા, પરંતુ આજે હવે પછી બપોર પછીના સમયમાં પૂરી તપાસ કરવામાં આવશે અને એ અંગે કોઈ વિગતો એવી મળશે તો ચોક્કસથી સખ્ત પગલાં લેવામાં આવશે. પરંતુ પ્રાથમિક જાણકારી આ છે કે આ પ્રકારની ઘટના ત્યાં ઘટી નથી. સર, જે આક્ષેપ થયો છે બાપુપુરા ગામ, સાણંદ વિધાનસભા વિસ્તારમાં આવતો આ ગામ છે, જે ઈવીએમ અને વીવીપેટ છે આપની અંડરમાં રહેશે, આપની ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે, સીલ કરવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, અથવા તો પછી જે આક્ષેપ થયા છે તે આક્ષેપના અનુસંધાને કેવા પ્રકારની કાર્યવાહી હવે કરવામાં આવશે? જી, સૌ પ્રથમ તો તમામ ઈવીએમ હવે સ્ટ્રોંગ રૂમમાં જમા થઈ ચૂક્યા છે. જે સાણંદ મત વિસ્તાર છે એના ઈવીએમ પણ સ્ટ્રોંગ રૂમમાં જમા થઈ ચૂક્યા છે. આ જે બાપુપુરા મતદાન મથક, તો એના પ્રિસાઇડિંગ ઓફિસરના રિપોર્ટ, એના ત્યાં જે મતદાન એજન્ટ્સ હતા જુદા જુદા ઉમેદવારોના અને એમના એના રિપોર્ટ્સ, એ તમામ બાબતો વેરીફાઈ થઈ ચૂકી છે. અને ત્યાં એ પ્રકારના જે સાધનિક કાગળો છે એ તમામ ક્લિયર આવ્યા છે અને ક્લીન વોટિંગ થયું હોય એ પ્રકારનું રિપોર્ટિંગ રજૂ થયું છે. અને એ જ રીતે એ ઈવીએમ વીવીપેટ અહીંયા જમા થઈ ચૂક્યા છે. એટલે જ્યાં સુધી ઇલેક્શન મશીનરીની વાત છે ત્યાં સુધી ત્યાં કોઈ પણ પ્રકારની બાબતને સમર્થન મળી નથી આવ્યું.
આ બાબત હવે આ પ્રકારનો વિડીયો કે એને લગતી બાબત કંઈ પણ જો એના પુરાવાઓ મળે કે કંઈ પણ થાય તો એ સંજોગોમાં અમારી પાસે આરપી એક્ટ અને જે ક્રિમિનલ ઓફેન્સને લગતા કાયદાઓ છે એને લગતી કાર્યવાહી કરવાની થાય. પણ જ્યાં સુધી મતદાનની બાબત છે ત્યાં સુધી એના ઈવીએમ વીવીપેટ સાથે એ મતદાન મથકનું ચૂંટણીનું કાર્ય સંપન્ન થયેલું છે. આભાર સર. તો જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે. લાંગાએ જે રીતે વાતચીત કરી છે, તપાસના આદેશ આપી દેવામાં આવે છે અને તપાસના આદેશ આપ્યા બાદ હવે જે કંઈ પણ રિપોર્ટ આવશે તેના આધારે જો કોઈ નેગેટિવ રિપોર્ટ હશે તો તેના આધારે જે કાયદાકીય જોગવાઈ છે તેના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ જે ઈવીએમ અને વીવીપેટ છે તેને સીલ કરી દેવામાં આવ્યા છે અને 23 મેના રોજ જ આ ઈવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગ રૂમની બહાર લાવવામાં. બિલકુલ નિર્મલ, આભાર તમામ માહિતીને પૂરી અપડેટ આપવા બદલ. તો આ સાથે જ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ આપણી સાથે જોડાયેલા છે. જયરાજસિંહ, મતદાનને મતદાન મથક સુધી લાવવાની જવાબદારી તમામ જનપ્રતિનિધિની હોય છે અને તમામ નેતાઓની હોય છે અને આ જે વિડીયો જે સામે આવ્યો છે તેમાં જીતુભાઈ જોવા મળી રહ્યા છે, જીતુભાઈ ચૌહાણ, જેઓ અમદાવાદ જિલ્લાના પ્રમુખ છે. આપ આ ઘટનાને કેવી રીતે જુઓ છો? લાગે છે સંપર્ક નથી થઈ શક્યો, ફરી એક વખત પ્રયત્ન કરવામાં આવશે. લોકશાહીના અહીંયા લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે. ખૂબ જ નિંદનીય, ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય. જીતેન્દ્ર ચૌહાણ, જેઓ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તેઓ આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. એક્સક્લુઝિવ આ ફૂટેજ, એક્સક્લુઝિવ આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. અને બીજી વાત એ છે કે ચોંકાવનારી કે ચૂંટણીની કામગીરીમાં જે લોકો જોડાયેલા છે તે લોકો પણ તેમને એટલું જ સમર્થન અને સપોર્ટ આપી રહ્યા છે. તેઓએ કોઈને રોક્યા પણ નહીં. અને આ મહાશય પર આખરે કોના હાથ છે, કોના ઈશારે તેમણે આ કર્યું છે, આવા અનેકો સવાલ છે. પણ હાલ કલેક્ટર કહી રહ્યા છે, જિલ્લા કલેક્ટર એવું કહી રહ્યા છે કે આખા દિવસનો જે રિપોર્ટ આવ્યો છે તે ક્લિયર વોટિંગ થયું છે, તેમાં કોઈ પ્રકારની કમ્પ્લેન કે કોઈ ફરિયાદ આવી નથી. તેમ છતાં પણ આ વિડીયોની ખરાઈ કરવામાં આવશે અને આજે સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે.